માંડવી નગરપાલિકા દ્વારા પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની નિર્માણ નિમિત્તે સુરતની આરતી અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। માંડવી નગરપાલિકા દ્વારા પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે આપણા દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને તેમના નિર્વાણ દિવસ નિમિત્તે માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, કાર્યકરો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને સૂતરની આરતી તથા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। તેમના જીવન ઝરમરની યાદો તાજી કરવામાં આવી। સંઘર્ષમય જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ તેવું જણાવવામાં આવ્યું। આ પ્રસંગે માંડવી પાલિકા કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, સંગઠનના મહામંત્રી પ્રિતેશભાઈ રાવળ, માંડવી નગર સંગઠનના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, વિપુલભાઈ શાહ, ડેનીભાઈ પટેલ, પાલિકા સભ્ય અમરસિંહભાઈ ચૌધરી, રંજનાબેન મરાઠે, પ્રદીપભાઈ હાજરીવાળા, મહેશભાઈ ગામિત, સોનલબેન શાહ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે માંડવી નગરપાલિકા દ્વારા પુષ્પાંજલિનો અને સૂતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમમાં માંડવી નગર સંગઠનના પ્રમુખ નીતિનભાઈ શુક્લ, સંગઠનના મહામંત્રી શ્રી પ્રિતેશભાઈ રાવળ, માંડવી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ તથા અમરસિંહભાઈ તથા સંગઠનના સૌ સભ્યો તથા નગરપાલિકાના સૌ સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને ખરા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।